મોર્નિંગ સ્ટુડન્ટ્સ, બીકોમ સેમેસ્ટર 6 ગુજરાતી. આજે એક નવા પ્રકારનો દાખલો આપણે ફરીથી લઈ રહ્યા છીએ. હવે જે આપણે સ્ટડી કરશું ને એ થોડુંક એડવાન્સ લેવલનું હશે, એટલે કે એક્ઝામમાં જે પૂછાતું હોય એ જ વસ્તુઓ આપણે કરી રહ્યા છીએ. હવે તમે કાલવાળો દાખલો છે એ જોયો હશે, તો એની જેવો જ બીજો એક દાખલો છે એ માર્ચ 2020, એટલે કે હમણાં જે લાસ્ટ એક્ઝામ લેવાણી એમાં પૂછાઈ ગયેલો. બરાબર, તો એની રકમ છે એ તમને ટેલિગ્રામમાં હું મોકલી દઉં છું. ઓકે, તમે જુઓ તો આમાં તમને ઇન્ફોર્મેશન આપી એ પ્રમાણે તમને એક તો વર્ષ આપેલું છે, પછી તો કે વેચાણ આપી દીધું અને કુલ પડતર આપી દીધું. હવે જો આ કુલ પડતર જે શબ્દ આપ્યો ને, એમાં તમારે સમજી લેવાનું કે કુલ પડતર મીન્સ આમાં તમારી બંને પડતર આવી ગઈ, સ્થિર પડતર અથવા તો સ્થિર ખર્ચ કહીએ આપણે એટલે કે F, અને ચલિત ખર્ચ કહીએ એટલે કે V. ઓકે, એટલે તમને કાલનો દાખલો હતો એમાં શું આપેલું હતું? વેચાણ અને નફો એમ આપેલું હતું. પણ અહીંયા આગળ તમને શું આપેલું છે? વેચાણ અને કુલ પડતર. તોય તમે નફો તો ગોતી જ શકો. કઈ રીતે? તો કે વેચાણમાંથી આપણે આપણી કુલ પડતરને માઇનસ કરી નાખીએ તો શું મળી જાય આપણને? નફો છે એ મળી જતો હોય છે. એટલે અહીંયા આગળ હું ઉપર લખી રાખું છું વેચાણ માઇનસ કુલ પડતર. હજુ એક્ઝામમાં શું કરે કે ચેન્જ કરી નાખે, નાનો એવો સિમ્પલ ચેન્જ કરી નાખે. જો તમારી આગળ એક કોમન નોલેજ હોય એકાઉન્ટનું, તો આપણને બધાને ખબર છે કે વેચાણમાંથી કુલ પડતર માઇનસ કરીએ તો આપણને શું મળી જતું હોય છે? નફો છે એ મળી જતું હોય છે. પણ એક્ઝામના સમયે આપણને ક્લિક ન થાય એવું બની શકે, તો આપણે એ કરવું પડે. ખાસ યાદ રાખજો, આપણે એકાઉન્ટના સ્ટુડન્ટ છીએ. અમુક વસ્તુઓ છે એ શું હોય? જનરલ નોલેજની વસ્તુ હોય, જે આપણને ખબર જ છે કે વેચાણમાંથી કુલ પડતર હોય, કુલ પડતર માઇનસ કરીએ એટલે શું મળી જાય? નફો મળી જાય. અને જ્યારે અહીંયા કુલ પડતર શબ્દ છે, તો એનો મતલબ એમ થયો કે અહીંયા F પણ ઇન્ક્લુડેડ છે અને V પણ ઇન્ક્લુડેડ છે. એટલે કે સ્થિર ખર્ચ પણ અંદર છે અને એમાં ચલિત ખર્ચ પણ ઇન્ક્લુડ થયેલો છે જ તે. હવે જો આનો ફાયદો શું થાય? તો કે કુલ પડતરમાંથી માનો કે તમે બેમાંથી કોઈ એક પણ વસ્તુ શોધવામાં તમે સફળ રહ્યો છો, તો ઓટોમેટિક બાકીનો આંકડો છે એ તમે ટોટલ પડતરમાંથી માઇનસ કરી શકો. બરાબર? પણ છતાં આપણે જોઈએ. હવે દાખલો આગળ તમે જોતા જાઓ એટલે તમને એનો આઈડિયા આવી જાય. હવે જો 2017-18નું નાણાકીય વર્ષ આપ્યું. કયું આપ્યું? 2017-18. હવે તમારું વેચાણ છે એ 10 લાખ રૂપિયા છે. કેટલું છે? વેચાણ છે એ 10 લાખ રૂપિયા છે અને કુલ પડતર છે એ કેટલી છે? તો કે 10,75,000 રૂપિયા. એટલે નફો થવાની બદલે તમે વિચારવા જાઓ તો 75,000 રૂપિયાની શું કહેવાય? નુકસાની કહેવામાં આવે. ઓકે, પછી આપણે આગળ વધીએ તો 2018-19નું વર્ષ આપ્યું અને 2018-19ના વર્ષમાં વેચાણ છે એ કેટલું થયું? તો કે 15 લાખ રૂપિયા અને તમારી જે કુલ પડતર છે એ કેટલી આપી? તો કે 13,75,000 રૂપિયા. ઓકે, તો તમે આમાંથી જે પણ તમારા 15 લાખ છે એમાંથી તમારે શું કરવું પડે? 13,75,000 રૂપિયા છે એ માઇનસ કરી નાખવા પડે. એટલે 1,25,000 જેવો જવાબ છે એ આવે. પણ છતાંય જોઈ લઈએ આપણે એક વખત શું છે, કેલ્ક્યુલેટર ઉપર ગણેલું હોય એ બરાબર. ઓકે, 15 લાખમાંથી 13,75,000 માઇનસ કરી નાખો 1,25,000 રૂપિયા. ઓકે, હવે જો તમને શું ગોતવાનું કીધું? તો કે કાલની જેમ જ તે આની ઉપરથી આપણને સૌથી પહેલો પોઈન્ટ જે ગોતવાનો કીધો છે એ છે નફા જથ્થા ગુણોત્તર. જો PVR. ઓકે, નફા જથ્થા ગુણોત્તર. અને PVR ની ફોર્મ્યુલા આપણને બધાને ખબર છે. PVR બરાબર C/S અને ગુણ્યા 100. C એટલે કે ફાળો, ભાગ્યા વેચાણ અને ગુણ્યા 100. પણ જ્યારે આપણે ફાળો ગોતી શકીએ એમ ન હોઈએ, ત્યારે મેં તમને કાલે એક નવી વસ્તુ શીખવાડી કે નફામાં થતો ફેરફાર ભાગ્યા વેચાણમાં થતો ફેરફાર.
ઓકે, હવે જુઓ નફામાં ફેરફાર કેટલો થયો, તો કે 1,25,000 રૂપિયા નફો થયો અને ગયા વખતના 75,000ની જે નુકસાની હતી, આ બંનેના પ્લસ કરો તો ફેરફાર ટોટલ કેટલા રૂપિયાનો થયો કહેવાય, તો કે 2 લાખ રૂપિયાનો. કઈ રીતે, તો કે તમે વિચારો કે 0 હોય એટલે કે આ તમારું જો બીઈપી અથવા તો સમતૂર બિંદુ હોય, ઓકે, અને સપોઝ તમે બેક સાઈડ જાઓ તો 75,000 રૂપિયાનું તમે નુકસાની કરેલી છે. તમે આગળ વધો તો તમને નફો થાય છે કેટલા રૂપિયાનો, તો કે 1,25,000 રૂપિયા. શું થયું, નફો થયો. અહીંયા શું કર્યું, નુકસાની. ઓકે, એટલે 75,000 થી પહેલા તો તમે 0 સુધી આવ્યા, એટલે કે 75,000 રૂપિયા આગળ વધ્યા અને બીજા 1,25,000, એટલે ટોટલ તમારો ફેરફાર થયો એ કેટલા રૂપિયાનો થયો, તો કે 2 લાખ રૂપિયાનો તમારો ફેરફાર છે એ થઈ જતો દેખાય છે. એ જ રીતે સેમ વે તમે વેચાણમાં ચેક કરવા જાઓ તો વેચાણમાં 5 લાખ રૂપિયાનો ફેરફાર થયેલ જણાય છે. ઓકે, એને ગુણ્યા તમે 100 કરી નાખો. ઓકે, એનું આપણે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરી નાખીએ કે 2/5 ગુણ્યા 100 એટલે કે 40% છે તમારો આન્સર થાય નફા જથ્થા ગુણોત્તર. ઓકે, પછી કાલની જેમ જ તમને બીજો પોઈન્ટ આપી દીધો છે. શું છે, તો તમને કીધું કે તમે સ્થિર ખર્ચ છે એ શોધી નાખો. તો વાંધો નહીં, બીજો પોઈન્ટ છે એ સ્થિર ખર્ચ ગોતી નાખીએ. તો સ્થિર ખર્ચ શોધવા માટે કાલે પણ આવકનું પત્રક બનાવ્યું હતું અને આજે પણ આવકનું પત્રક જ બનાવશું. એટલે કે તમારું વેચાણ છે એ કેટલા રૂપિયા છે, તો કે 15 લાખ રૂપિયા તમારું વેચાણ છે. ઓકે, હવે આને ગુણ્યા તમે પીવીઆર અથવા નફા જથ્થા ગુણોત્તર કરો 40%, એટલે તમને શું મળી જાય, તો કે ફાળો મળી જશે. ઓકે, ફાળો એટલે કે અહીંયા આ એસ વેચાણ એટલે ફાળો એટલે કે સી, બરોબર. એટલે કે 15 લાખ એના 40%, 6 લાખ રૂપિયા. ઓકે, હવે આ આપણો ફાળો થઈ ગયો. હવે નફો આપણી આગળ અવેલેબલ છે. જુઓ, આ ફાળામાંથી તમે શું બાદ કરો એટલે નફો મળે, તો કે સ્થિર ખર્ચ એટલે કે એફ. ઓકે, હવે નફો જ્યારે આપણી આગળ અવેલેબલ છે કેટલા રૂપિયા છે, 1,25,000 રૂપિયા. તો 6 લાખમાંથી 1,25,000 રૂપિયા છે એ તમે માઇનસ કરી નાખો, એટલે કે 4,75,000 રૂપિયા એ તમારું એફ થઈ જશે. ઓકે, અહીંયા ક્વેશ્ચન માર્ક કરું છું એટલે કે તમને યાદ રહે કે આ વસ્તુ આપણે શું કરેલી છે, ફાઇન્ડ આઉટ કરેલી છે. ઓકે, એટલે અહીંયા હું છે ખૂણામાં લખી નાખું છું. એક વસ્તુ આપણે ગોતી છે પીવીઆર જે 40% હતો. ઓકે, અને એફ એટલે કે સ્થિર ખર્ચ એ 4,75,000 રૂપિયા. ઓકે, પી છે એટલે કે નફો છે એ આપણો 15 લાખ હતા ત્યારે 1,25,000 રૂપિયા. ઓકે, આ તો આપણી આગળ છે જ તે, પણ છતાંય મેં લખી નાખ્યું. ઓકે, એટલે બે વસ્તુઓ છે એ આપણી અહીંયા શું થઈ ગઈ, ક્લિયર થઈ ગઈ. ઓકે, હવે આગળ ત્રીજી એક વસ્તુ તમને ફાઇન્ડ આઉટ કરવાની કીધી. એ સાથે એમ કીધું 2018-19 ના ચલિત ખર્ચાઓ. શું ફાઇન્ડ આઉટ કરવાનું કીધું, 2018-19 ના ચલિત ખર્ચાઓ. ખોટે ખોટું આપણે આવકનું પત્રક છે એ ભૂસી નાખ્યું. ઓકે, વેચાણ છે એ આપણી આગળ અવેલેબલ જ હતું. વેચાણ છે એ કેટલું છે 18-19 નું ચેક કરો તો 15 લાખ રૂપિયા. ઓકે, 15 લાખ. હવે અહીંયા તમે નફા જથ્થા ગુણોત્તર એટલે કે પીવીઆર ને ઇમ્પ્લિમેન્ટ કરો તો પીવીઆર આપણો 40% ગણો. ઓકે, એટલે તમને ફાળો મળી જાય. ફાળો છે એ તમે 40% કરો એટલે મળી જાય તમને, એટલે કે 6 લાખ રૂપિયા.
હવે સમજો, અહીંયા ફરીથી એક વખત હું ઈનું ઈ તે આવકનું પત્રક બનાવું તો પણ કામ બની જશે. આવકનું પત્રક બનાવું કે ફરીથી હું વેચાણ લખું, કેટલા રૂપિયા? તો કે 15 લાખ રૂપિયા. ઓકે, એસ. હવે ફાળો છે એ મારો કેટલા રૂપિયા છે? તો કે ફાળો છે એ 6 લાખ રૂપિયા છે, એટલે કે સી. ઓકે, આમાંથી બાદ કરું હું, શું કરું? ચલિત ખર્ચા બાદ કરીએ ને દર વખતે. આમ તો આ તો આપણી પાસે માહિતી નથી એટલે આપણે નફા જથ્થા ગુણોત્તરની ગણતરી કરીએ છીએ. બાકી શું હોય, આપણે ચલિત ખર્ચા આમાંથી બાદ કરતા હોય. 15 લાખમાંથી 6 લાખ જવાબ ક્યારે આવે? તો કે અહીંયા આપણે 9 લાખ રૂપિયા તફાવતના મૂકવા પડે, એટલે કે વી. એટલે કે એસ માઇનસ વી ઇઝ ઇક્વલ ટુ સી. બરાબર, એટલે કે વેચાણ માઇનસ ચલિત ખર્ચા ઇઝ ઇક્વલ ટુ શું મળી જાય? ફાળો. એટલે આપણને ચલિત ખર્ચ છે એ પણ મળી ગયા. કેટલા રૂપિયા છે? તો કે ચલિત ખર્ચ આપણા 9 લાખ રૂપિયાના છે. હું અહીંયા લખી નાખું છું વી બરાબર 9 લાખ રૂપિયા. ઓકે, એટલે આપણે પોઈન્ટ નંબર 3 પણ શોધી નાખ્યો. હવે આગળ જોઈએ તો આપણને શું શોધવાનું કહે છે? તો એ એમ કહે છે કે સમતૂટ બિંદુ શોધો. ચોથો પોઈન્ટ, સમતૂટ બિંદુ શોધો. ઓકે, તો સમતૂટ બિંદુ છે એ આપણે રૂપિયામાં શોધી શકીએ. કઈ રીતે? તો કે એફ ભાગ્યા પીવીઆર, એટલે કે સ્થિર ખર્ચ ભાગ્યા પીવીઆર. તમે ગણતરી કરવા જાઓ તો 4,75,000 નું સ્થિર ખર્ચ છે, એટલે કે એફ, અને પીવીઆર છે એ કેટલું છે? તો કે 40% છે. ઓકે, એટલે આપણે ગણતરી કરીએ કે ભાઈ 4,75,000 ભાગ્યા 40%, એટલે કે 11,87,500. ઓકે, એટલે આપણો આ ચોથો પોઈન્ટ છે એ પણ પૂરો થઈ ગયો, સમતૂટ બિંદુ વાળો. ચલો પછી આગળ વધીએ. સમતૂટ બિંદુ શોધાઈ ગયું પછી જો વેચાણ 2 લાખ રૂપિયા હોય, પાંચમો પોઈન્ટ, જો વેચાણ 20 લાખ રૂપિયા હોય તો નફો શોધો. ઓકે, નફો શોધવા માટે કયું છે આપણને? ઓકે, તમે ગણતરી કરો તો ફરીથી પાછું આવકનું પત્રક આવે. આવકનું પત્રક જ બનાવી નાખવાનું, એટલે બધા કામ છે એ આપણા શું થઈ જશે? પૂરા થઈ જશે. એ જો વેચાણ છે એ કેટલા રૂપિયા છે? તો કે 20 લાખ રૂપિયા. ઓકે, હવે આ જે 20 લાખ રૂપિયા છે એમાંથી તમારે ગુણાકારમાં સીધું શું કરી લેવાનું? પીવીઆર, એટલે કે નફા જથ્થા ગુણોત્તર 40%. ઓકે, એટલે કે 20 લાખ ગુણ્યા 40%, એટલે કે 8 લાખ રૂપિયા આપણો ફાળો થાય. ફાળો એટલે કે સી. એસ ઇઝ ઇક્વલ ટુ વેચાણ ઇઝ ઇક્વલ ટુ એસ. હવે તમને ફાળો મળી ગયો 8 લાખ રૂપિયા, તો આમાંથી બાદ શું કરવું પડે? માઇનસ. તો કે તમને બધાને ખબર છે કે સ્થિર ખર્ચ છે એ માઇનસ કરી નાખો એટલે શું ન મળી જાય? તમને નફો છે એ મળી જાય. હવે સ્થિર ખર્ચ તમે જુઓ તમારો કેટલો છે? 4,75,000 રૂપિયા, એટલે કે 8 લાખ માઇનસ 4,75,000 રૂપિયા, એટલે કે 3,25,000 રૂપિયા તમારો નફો થશે. ઓકે, ચલો, એટલે આપણો આ થયો પોઈન્ટ નંબર 5 કે ઈ પણ આપણે કમ્પ્લીટ કરી નાખ્યો. હવે પોઈન્ટ નંબર 6. પોઈન્ટ નંબર 6 માં તમને એમ કહે છે કે જો નુકસાન 25,000 હોય તો વેચાણ શોધો. શું કીધું? જો નુકસાન 25,000 હોય અથવા તો 25,000 રૂપિયા હોય તો વેચાણ શોધો. એટલે કે આ જરૂરી વેચાણ વાળું ફોર્મ્યુલા આવી ગયું. હવે જરૂરી વેચાણ વાળું ફોર્મ્યુલા આવે ત્યારે આપણને બધાને ખબર છે કે F વત્તા P કરતા ખબર હોય તો, અને ભાગ્યા PVR અત્યારની પરિસ્થિતિમાં.
પણ અહીંયા આગળ આપણે નફાનું નથી કીધું. નફો કીધું હોય તો P આવે. ઓકે, નુકસાન કયો એટલે શું આવે? તો કે નુકસાનનો લોસ કહેવાય. લોસ એટલે કે L. એટલે કે આપણે ફોર્મ્યુલા લખતી વખતે આ વસ્તુ ડિસ્કસ કરી હતી કે F પ્લસ P હોય, બરાબર, અને જો નુકસાન હોય તો F માઇનસ L હોય. ઓકે, તો અત્યારે L કેટલા રૂપિયા છે? 25,000 રૂપિયા છે. એટલે કે આપણી F ની વેલ્યુ છે એ કેટલી છે? તો કે 4,75,000 સ્થિર ખર્ચ. લોસ છે એટલે એ આપણો કેટલો છે? નુકસાની 25,000 રૂપિયા માઇનસ, અને PVR એટલે કે નફા જથ્થા ગુણોત્તર તમારું કેટલું છે? 40%. હવે તમે ગણતરી કરો કે 4,75,000 માઇનસ 25,000 કરશો એટલે 4,50,000 જવાબ આવે. અને એને ભાગ્યા તમારે શું કરવાનું? 40%. એટલે કે 4,50,000 ભાગ્યા 40%, એટલે કે 11,25,000 રૂપિયા છે એ તમારો જવાબ આવશે. ઓકે, એટલે આપણે આ જે છઠ્ઠો પોઈન્ટ કહેવાય એ પણ પૂરો કરી નાખ્યો. પછી આગળ હવે જુઓ, આટલું પૂછી નાખીએ. હવે આગળ વધીએ. આવતા વર્ષે, જુઓ શબ્દ વાપરે એ સાંભળજો. આવતા વર્ષે વેચાણ કિંમત 20% થી ઘટે. ઓકે, અને જો તમારે 2,50,000 રૂપિયાનો નફો જોતો હોય તો તમે શું ગોતો? જરૂરી વેચાણ, ફરીથી એની જ વસ્તુ પણ થોડાક ફેરફાર સાથે. આવતું વર્ષ ખાસ યાદ રાખજો. આવતું વર્ષ મીન્સ શું? તો કે આ 17-18 છે એ પાછલું વર્ષ હતું. ચાલુ વર્ષ છે એ 18-19 થયું. એટલે આવતું વર્ષ એટલે કયું થયું? 2019-20. ઓકે, તો 2019-20 ની ગણતરી હંમેશા શેનાથી થઈ શકે? તો કે 2018-19 થી. એટલે 18-19 નો જે આપણે કહીએ ને કે 2018-19 ના જે આંકડા છે એના આધારે આપણે ગણતરી કરવી પડે. હવે વિડીયોની અહીંયા લિમિટ છે એ પૂરી થવા આવી છે, એટલે આપણે સેકન્ડ પાર્ટમાં આ વસ્તુ છે એ ગણી નાખીએ. ઓકે.